મુન્દ્રા ખાતે શ્રી મુન્દ્રા અચલ ગચ્છ જૈન સંઘ સંચાલિત શ્રી શીતલનાથ જિનાલયનો 9મો ધ્વજારોહણ મહોત્સવ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો। મહોત્સવ દરમિયાન મૂળ નાયક શ્રી શીતલનાથ ભગવાનની ધ્વજારોહણનો લાભ માતુશ્રી ગુલાબબેન નાગજીભાઈ ખેતશી મહેતા પરિવારે લીધો હતો। શ્રી સંભવનાથ ભગવાનની ધ્વજારોહણનો લાભ માતુશ્રી ભચીબેન કેશવજી ગડા હસ્તે વસંતભાઈ ગડા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો, જ્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધ્વજારોહણનો લાભ શ્રીમતી સુરેખાબેન દિનેશભાઈ મોરખિયા દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। મહોત્સવ પ્રસંગે યોજાયેલા સ્વામી વાત્સલ્ય જમણવારનો લાભ ત્રણેય ધ્વજારોહણના લાભાર્થી પરિવારો દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો। આ સાથે આગામી વર્ષ માટેના ધ્વજારોહણ અને સ્વામી વાત્સલ્યના લાભોની પણ જાહેરાત કરવામાં આવી હતી। આગામી વર્ષ માટે મૂળ નાયક શ્રી શીતલનાથ ભગવાનની ધ્વજારોહણનો લાભ સ્વર્ગસ્થ કુમારભાઈ લક્ષ્મીચંદ રાજપાળ શાહના નામે લેવામાં આવ્યો છે। શ્રી સંભવનાથ ભગવાનની ધ્વજારોહણનો લાભ સ્વર્ગસ્થ કેશવજી ગડાની સ્મૃતિમાં વસંતભાઈ ગડા દ્વારા લેવામાં આવ્યો છે, જ્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધ્વજારોહણનો લાભ સ્વર્ગસ્થ શશિકાંતભાઈ વાડીલાલ સુખિયાના નામે લેવામાં આવ્યો છે। આવતા વર્ષના સ્વામી વાત્સલ્ય જમણવારનો લાભ સંઘવી દામોદર ચાંપશી પરિવાર હસ્તે માતુશ્રી ચંદનબેન નાનાલાલભાઈ મોતીચંદ સંઘવી પરિવારે લીધો છે। મહોત્સવ અંતર્ગત વહેલી સવારે પ્રભાતિયા, સ્નાત્ર પૂજા, સત્તરભેદી પૂજા તેમજ શુભ મુહૂર્તમાં ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી। ત્યારબાદ બપોરે 3 ગચ્છનું સ્વામી વાત્સલ્ય જમણવાર યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ ઉપસ્થિત રહી ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। કાર્યક્રમમાં શ્રી મુન્દ્રા અચલ ગચ્છ જૈન સંઘના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ સંઘવી, મહેશભાઈ સંઘવી, પ્રદીપભાઈ સંઘવી, અશોકભાઈ સંઘવી, પંકજભાઈ સંઘવી સહિતના ટ્રસ્ટીઓ તેમજ અનેક આગેવાનો અને સંઘજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યવસ્થાપક સમિતિના હાર્દિકભાઈ સંઘવી, હિમાંશુભાઈ સુખિયા, સંકેત સંઘવી અને ઋષભભાઈ સંઘવીએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી। ભક્તિમય વાતાવરણ અને સુવ્યવસ્થિત આયોજન વચ્ચે સંપન્ન થયેલા આ મહોત્સવે જૈન સમાજમાં આનંદ, ઉત્સાહ અને ધાર્મિક ઉર્જાનો અનોખો માહોલ સર્જ્યો હતો। યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા। આજે શ્રી શીતલનાથ જિનાલય આમ 150 વર્ષ પ્રાચીન અને એનાની અંદર 400 વર્ષ પ્રાચીન શ્રી શીતલનાથ દાદાની આજે 150મી ધ્વજારોહણ અને જીર્ણોદ્ધાર બાદની 9મી ધ્વજારોહણ આજે સવારે પ્રભાતિયા, સ્નાત્ર પૂજા, ત્યારબાદ સત્તરભેદી પૂજા અને આજે શુભ મુહૂર્તે ધ્વજારોહણનો પ્રોગ્રામ યોજાયો હતો। તેના મુખ્ય લાભાર્થી ધજાના માતુશ્રી ગુલાબબેન નાગજી ખેતશી મહેતા તથા સંભવનાથ ભગવાનની ધજા અને પાર્શ્વનાથ ભગવાનની લાભાર્થી પરિવાર, વસંતભાઈ ગડા પરિવાર તથા દિનેશભાઈ મોરખિયા પરિવાર ચુનરી મોલવાળાએ લીધો હતો। ત્યારે બપોરનો સ્વામી વાત્સલ્યનો જમણવાર ત્રણેય લાભાર્થી ધજાના લાભાર્થી પરિવારોએ લાભ લીધો છે। આ ટાંકણે મુન્દ્રા અચલગત સંઘના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ સંઘવી, મહેશભાઈ સંઘવી, પંકજભાઈ સંઘવી, હૈદરાબાદથી પ્રદીપભાઈ સંઘવી, અશોકભાઈ સંઘવી તથા વ્યવસ્થાપક સમિતિના હાર્દિકભાઈ સંઘવી, હિમાંશુભાઈ સંઘવી, સંકેતભાઈ સંઘવી, ઋષભભાઈ સંઘવી તથા લાભાર્થી પરિવારના નિકુંજભાઈ મહેતા, વિનોદભાઈ મહેતા, પપ્પુભાઈ મહેતા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 150મી ધ્વજારોહણનો લાભ લીધો હતો। આવતા વર્ષની 151મી ધ્વજારોહણના અત્રેથી ચઢાવા લેવામાં આવશે તથા વાર્ષિક સાધારણના ચઢાવો અત્યારેથી લેવામાં આવશે। આજે અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી પરમ પૂજ્ય મુનિવર્યશ્રી હિતવર્ધન સાગર મહારાજ સાહેબ આજે ઉગ્ર વિહાર કરીને મુન્દ્રા એમને નિશ્રા આપી। આ શીતલનાથ જિનાલય અંદાજિત 400 વર્ષ શીતલનાથ જિનાલય 150 વર્ષ પ્રાચીન છે। એમાં મૂળનાયક પરમાત્મા 400 વર્ષ પ્રાચીન પરમાત્મા છે। આ પરમાત્માની મૂર્તિ દેશલપર કંઠી ની બાજુમાં માડી ગામ આવેલું છે। માડી બંદર એક સમયનું મોટું બંદરગાહ હતું। આજે માડી ગામ ત્યાં અહીંયા પરમાત્માની મૂર્તિ વર્ષારંતે મુન્દ્રામાં પ્રતિષ્ઠા થયેલી છે। શીતલનાથ દાદાનો ધ્વજારોહણ મહોત્સવ સવારથી જ ભારે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને 5 ગચ્છના ભાઈઓ બહેનો આ જ કાર્યક્રમમાં જોડાય છે। એ જૈન સમાજની એકતા છે અને પરમ પૂજ્ય મહારાજ સાહેબે ધ્વજારોહણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ધજા લહેરાશે ત્યાં ત્યાં ભાવિકોને દર્શન કરશે, એ લાભાર્થી પરિવારને આમનો લાભ મળશે। અને હું હવે
આપીશ. મહેશભાઈ 2 શબ્દો કહેશે. ગુરુનાયક શીતલનાથ ભગવાનની આજે 9મી ધ્વજારોહણ કાર્યક્રમ ભારે ધામધૂમથી ઉજવાયો હતો. એકદમ મુન્દ્રાના જૂના મારી બંધાતી પ્રભુજીની પ્રતિમા અહીં મુન્દ્રા શીતલનાથ ગુરુનાયક શીતલનાથ ભગવાનની પધરાવેલ છે, જેનો ખૂબ જ ધામધૂમથી આનંદથી ઉત્સાહપૂર્વક ધ્વજારોહણ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે. જય જિનેન્દ્ર. આજ રોજ મુન્દ્રામાં શીતલનાથ દાદાની ધજા હતી. તેમાં ગામના ટોટલી જૈન પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગ છે એ એકદમ સારામાં સારો ઉજવાયો હતો ને આવો જ પ્રસંગ દર વર્ષે ઉજવાય એવી આપણે रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।